તો આ તરફ જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા છે। સરસ્વતીબહેન ખાણધર પ્રમુખ તરીકે બિનહરીફ બન્યા। તરુણ વસોયા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયા છે। તાલુકા પંચાયતની 26માંથી 25 બેઠકો ભાજપ પાસે છે। પ્રમુખ ઉપપ્રમુખ માટે એકમાત્ર ઉમેદવારની નોંધાઈ। તો ઉમેદવારી નોંધાવાને લઈને મહત્વપૂર્ણ પ્રક્રિયા રહી। ટીડીઓ દ્વારા બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી। જામનગર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। નમસ્કાર। આજરોજ તાલુકા પંચાયત જામનગરની પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી હતી। એમાં બે ઉમેદવારી ફોર્મ રજૂ થયેલા હતા। એક ઉમેદવારી ફોર્મ સરસ્વતીબેન મહેન્દ્રભાઈ ખાણધરનું રજૂ થયું હતું પ્રમુખ તરીકે। એમની દરખાસ્ત પ્રવીણભાઈ કાંતિભાઈ ચૌહાણ તરફથી કરવામાં આવેલી હતી। એ જ રીતે ઉપપ્રમુખ માટે તરુણભાઈ કાંતિભાઈ વસોયાની દરખાસ્ત રાજેન્દ્રશ્રી ગુલાબચંદ જાડેજા તરફથી કરવામાં આવેલી હતી। બે જ ફોર્મ રજૂ થયેલા હતા એટલે બે ઉમેદવારો, બે પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયેલા છે।